આ મારું 500 પાટણ હા જેઠાલાલ બીજો ઘરમાં જો જેઠાલાલ ઘરમાં તો કોઈ નહીં. જેઠાલાલ જેઠાલાલ ઘણી વાર તમે હાથમાં આવીને એના પોટિયા ભાંગી નાખો યા જેઠિયા કાઢ્યો. અલે એ જેઠાલાલ અલે તું આ બાજુ આવો પેલા. અલ્યા શું આવે આ બાજુ? અલે જેઠાલાલ હોય કે નહીં ભલામણ હોય તમે ખોટા ખોળો વાત પેલા પૂરી વાભળવા રહેતા નહીં અને ઉતાળ કરીને આ દોડ્યા ને હવે હોય આઈ તમે હું ફોતરું ઉખાડી લીધું. અલ્યા શું તારી વાત વાપરે માય કાંગલી? અલે મારી વાત નહીં વાભળો તો ભલામણ તમને વાતમાં ખબર નહીં પડે. જેઠાલાલ હોય નહીં તો પછી ચોકડી તો ખરા તમે વાભળો તાણ કહું ભલામણ વાત અધૂરી વાભળી નાઠા છો અને પછી કે ચોકણસી જેઠાલાલ નો ફોન આવ્યો ને પેલો એટલે હીરે હોય કણ ઉભા રહીને વાત કરતા હતા અને હું વાંચી વાપડી ગયો. અરે વાત વાપડો કે તમે આટલી બધી ઉતાવળ કરો હો પછી વાંચી રે હેડ્યા એટલે રોડ ઉપર જતા હતા ને ફેર ફોન આવ્યો એટલે મેં ઈવન ફોન આલ્યો એટલે જેઠાલાલ મારો ફોન લઈ અને બજાર બાજુ જ્યાં છે હવે એક તો હળમ મારા ભલા મોણો પેલા એ કીધું તું ઠેકાણું જેઠાલાલ ને પણ એ ઠેકાણું એ મને તો વિહરાઈ ગયું શીખબર જેઠાલાલ નો ચોકણ બોલાયા હે હવે અલ્યા ઉભા રે જેઠાલાલ ને ફોન કરીને પૂછી દઉં. આ ફોન કરી પૂછી જો જેઠાલાલ નો ફોન ભલા મોણા સ્વિચ ઓફ એ મારો ફોન લઈ ગયા હે. આ તો તમારા ફોન માં ફોન કરી દઉં. હા મારા ફોન માં ફોન કરો. લગાવો ફોન લગાવો તમે લાજો ફોન. અલ્યા તમારા ફોન નહીં લાગતો. ચમ મારો ફોન નહીં લાગતો ના ફેર લગાવો કદાચ લાગશે. નહીં લાગતો મને માતાના ભાઈ. અલે આ તારે હવે જેઠાલાલ ને ચો ખોડશું લે ગોઈંજી. તો જેસી જેઠાલાલ જેઠાલાલ નું ઠેકાણું હવે ખોડવું કઈ રીતે? પણ જેઠાલાલ રોડે નહીં ગયા તમે કીધું ના. હા પણ રોડે જાવ કઈ બાજુ? એ તો ગોતા યાદ કરો. પાક્કું ઠેકાણું તો આવું જોવે ને. એ કળવાજી હા. તમે ઠેકણું ભલા મોણા શું કરો આવડો મોટો ભૂવો હંગાટ લઈને ફરે તો ભુવાજીને જ પૂછી લઈએ ને વાત સાચી આ. ભુવાજી હમણાં હાલ પાક્કું ઠેકાણું ખોળી લાવશે. હા. ભુવાજી ઠેકાણું ખોળો તન જેઠાલાલ નું. અલ્યા કરવા એમ તો મને ચકલા ની ખબર હોય ચી વસ્તુ ચી જગ્યાએ છે. આપણા જેઠાલાલ નું જ કોમ છે જેઠાલાલ ની જગ્યાએ પેલા જોજો હા ચકલા નાલ માળો કરીને ઊંઘવા દો. એ વાતને હેરાન નહીં કરો લે પૂછું વાજો. પૂછો પવન એવો આવો. ખાટો પવન ખાટો પૂછો લે. પૂછો મુશ્કેલી ના હોય કોઈ મુશ્કેલી ના હોય. હે બુવાજી હા પૂછો. જેઠાલાલ નું ઠેકાણું કઈ બાજુ ભાળો છો હાલ? જેઠાલાલ નું ઠેકાણું મારું બધું કરવા કોઈ હુતું નહીં. આખી જિંદગી મને માતાના કાવતરા કરી અને આ માથાના કભે આયા કદી બીજું કોઈ ભાળ્યું છે તો તને હુજા લે પૂછું છે આકોટા કરીને બીવરાવા તને હું ધૂળ હુજા લે આ મિનિટની કદી ભુવા પાણી કરી હોય તો તને હુજા મારી વાત ઓબળો જેઠાલાલ રોડે જાય હેડે તો ભલા મોણો કોક તો ભાડા લેવા વાળું મળશે ને આપણે ખોળીએ ઈવન હેડો તો આપણે રોડે જ જઈએ જાણે કોના વિશ્વાસી રહેવાય નહીં બાકી આ લેબુ ચૂસીને ખાતો અલ્યા બંધ થઈ ગયો. તમે વાળા વિશ્વાસ હતા કે મારો તો ભૂવો પાવરફુલ છે અલ્યા મને ખાલી બીજું કાવતરા સિવાય બીજું કોઈ આવડતું નહીં નવરા કાવતરા જ આવડે. એટલે કરવા હું પાવરફુલ જ છું પણ આ તો શું રાતનો ટાઈમ વધારે થઈ ગયો છે એટલે અંધારામાં દેખાતું આવી નહીં. બોનો બનાવવાનો રે તું લે પેલા જેઠાલાલ નો ખોળવા પેલા. તમારા છોકરાને ખંડણી કરવા વાળો બતાવો હાલના કાવતરું કરીને એની આખે પેઢી વિખરી નાખો. બોલજો તમે ખાલી. લખુને કીધું મારા છોકરાની ખંડણી થઈ. આ કળવાજી કીધું કળવાજી મને ઘેર બોલાવા આવ્યા હતા તમારા છોકરાની ખંડણી ને જી ભલા મોણા
ફોનમાં મારા ફોનમાં ભલા મોણા પેલો ધમકી કરતો તો તમને અને તમારો છોકરો એ ઘરમાં નહીં ભલા મોણા અમે તો ઊંઘમાંથી ઉઠાડીને લઈને આવ્યા છે આજો. અલ્યા એ મારા છોકરાની કોઈ ખંડણી નહીં થઈ યાર. તમે જો યાર જેને તેને કહેતા ફરો. તમે છોકરાને ખંડણી નહીં થી ના રે તો લે કળવા તું ત્યાં તો જી બધું શું લે અલે મને એવું લાગ્યું કે વાન છોકરાની ખંડણી થી એ ધમકી ભરે ફોન આવ્યો તો ને મારા ફોન ઉપર એટલે પણ ભલા મોણા જોવો તો ખરા એમને ડાયરેક્ટ બોલ બોલ કરો અમારા ઘેર આવીને. 1 મિનિટ શાંતિ રાખો ભલા મોણા ડાયરેક્ટ તૂટી પડશું ને બે જણા અલ્યા પણ હમણાં વગર કોમ નો છે ને ચિયોક મરી ગયો હમણાં અમે હાલ કાવતરું કરો તો. આ જોણે કાવતરું કરીને ઊંધા પડતા હોય હમણાં હુજ્યું તું જેઠાલાલ ચોહી એ હુજ્યું તું યાદવટી ના કરજો તને કહી દઉં હો વધારે પડતી મારા આગળ બકાવા હોય તો તારા ગોઈનચી જ બકાવાના મને નહીં બકાવાનો એટલે તારે આવા ગપ્પા કરાવવાના લે હે? આ ચાલાકી ના કર આ ચાલાકી ના કરજો તને કહી દઉં એટલે રાતના આવરી ચિયોક ને ઊંઘમાંથી ઉઠાવતા પાડી ના તો પાડી આ ચાલાકી ના કર મારી મારી વાત વાત સાંભળ. મારી કાવતરું કર્યું ને તો હમણાં વાઈન વાઈન મરી જાય તું હો. બે માં એકે બોલતા નહીં લે મહિના મરા ફરું લે મહિના તો ઘરનો માણસ છે એટલે યાદવટી મારા આગળ નહીં કરવાની મારી વાત વાપડો મને કોઈ શોખ થયો નતો તમને ઊંઘમાં ઉઠાડીને વાય લાવવાનો ભલા મોણા જેઠાલાલ ને જ પૂછો ધમકી ભર્યા મારા ફોનમાં ફોન આવ્યા તા કે નહીં સાચું બોલજો જે હોય હાચે હાચું કહી દો હંતાળો નહીં. ઓય તમે જે હોય આ સાચું કહી હું અભળવા વાળો છું ધમકી ભર્યા ફોન આવ્યા તા કે નહીં ઓ આયા તા. તમારો છોકરો ઘેર હાજર છે ના નહીં કોઈના દબાણમાં રહેવ નહીં ભલા મોણા અમે ગોમના છીએ ને વાહના છીએ હાચે હાચું કહી દે તમારા છોકરાની ખંડણી થી છે ને એટલે હવે હાચે હાચે હું તમને કહી દઉં વભળો મારી વાત. વાભડો વાભડો આયું ના આયું હાચું ડાયરેક્ટ તૂટી પડ્યા તા પણ એમ બોલવા જ દો યાર એમને હું હભળા કો. એટલે આ કડવા શાંતિરાજ કી યાર હું પ્રિય મંડ્યો હી. મારા છોકરાની ખંડણી નહીં થી. મારો છોકરો તો એના મોમાના ઘેર છે. તો પછી યાર ફોનમાં તમને ધમકાવતો તો પૈસા લઈને આવી જા આ ઠેકાણે આવી જા તો ભલા મોણા એ કોણ હવે આમ જ થઈ કેવું ખબર છે હા. રોજ રાત પડે ને એટલે હું અને બા બે જણા હા. રોડે આપણે ચા પીવા જઈએ એકબીજાનો વારો બધેલો છે. હા. એક દાડો હું ચા પાવું ને એક દાડો બા ચા પાવે. બરાબર એટલે આજ હું ચા પાઈ નીથી હેડતો તો હા. અને ચેડી થી મારો વર્ષે જીઓ દોડતો ને દોડતો આવ્યો હા. અને મારો ફોન ઝૂંટાઈ અને દોડ્યો. હા કડવાનો નંબર ચોઈ લાય. એ શાંતિ રાખજો મારી વાત સાંભળ હું કોઈ આમાં જાણતો વેણતો નહીં ચોખ્ખું કહું છું ઓગળી આમાં કરશો નહીં પણ ઓછા લાગી બોલો. કડવાજીનો નંબર ચોથી લાવે ને મને ખબર નહીં હો પાછું. મારા ફોનમાં ભલા મોણા એનો નંબર સેવ નહીં તમે જોયું કે નહીં જોયું સેવ તો નતો. એ નવા નંબર થી ફોન આવ્યો ને મને એટલું કીધું કે જેઠાલાલ નો ફોન આલો એટલે મેં સીધો વાહન ફોન આલ્યો બાકી હું કોઈ જાણતો જ મારી ડોશીની સોગન ના ના કડવા તો મને માતાના દાઢીમાં કોઈ કાળું તો લાગે છે. અલ્યા ભલા મોણા કાળી મારી ભાગડી છે બાકી કોઈ કાળું નહીં મારી વાત સાંભળો મને તો આવી રીતના ધમકી ભર્યા ફોન આવ્યા ને એટલે ઓન છોકરો હાજર હતો ને એટલે મને ખંડણીનો વિચાર આવ્યો હતો એટલે જ હું તમને બોલાવવા આવ્યો અને ભલા મોણો હું થોડું ઘણું જાણતો હોય અને ઓમાં મારો સહેજે હાથ હોય તો હું તમને ઓમાં બોલાવવા આવું છું. હવે મારી વાત સાંભળો હોય વધારે વાત કરવા રહેવું નહીં. એના ફોન ઉપર ફોન આવે હું બજારમાં પૈસા ઉપાડવા ગયો તો એટીએમ માં મારા ઉપર એનો 4 ફોન કરી રહ્યો કે જલ્દી આવો ને કે હું અહીંથી ફોન લઈને જતો રહે એટલે મારે હવે ફટાફટ પોકવું પડશે એટલે તમે છે ને પાછા વળી જઈએ હું જઈને આવું. એટલે તમે પૈસા કેમ ઉપાડવા ગયા? પૈસા એના હાલવા નહીં 10,000 રૂપિયા તાણી મને ફોન પાછો હાલ છે. ગોડા છો કે જો એટલે 10,000 નો ફોન નવો આવેલા કરવા વાત સાચી ભલા મોણા 10,000 રૂપિયા ફોન ના આલાતા છે મને માતાના ચા પી પીને છે ને વાઈન મગજ જતું દીધો. અહીં કોઈ જાવ નહીં દોડો કે. તારે હેડો ઘેર. છોકરાની વાત ના હોય ને આવી ફોનની વાત હોય તો ભલા મોણો હોકી ડબલું ફોન વાપરતો હેડો ઘેર જઈને હુઈ જોઈ 10,000 નો નવો ફોન લઈ દેજો હેડો ઘેર આવીને હેડો. મારી વાત સાંભળો 10,000 નો ફોન નતો રૂપિયા 60,000 નો ફોન હતો. 60,000 નો ફોન. તને યાર કોઈ વાતની ખબર પડે કે નહીં ડાયરેક્ટ કૂદી પડી યાર વાત જોણ્યા વગર તું એ કૂદી તો પડ્યો તો 60,000 નો આઈફોન છે આઈફોન. તો ભાઈ 10,000 રૂપિયા આલવા પડી. 10,000 રૂપિયા આલવા પડી અને આ તો ભલા મોણો જેઠાલાલ નો કરમ હારો હશે એટલે ભલા મોણો ચોર ફોન આલવા તૈયાર થયો વિચાર્યા જેવું નહીં બાકી ચોર ને ધીમે પડ્યો ફેર ફોન પાછો આલો ચોરાઈ ગયેલો
આઈફોન પેલો બટકું ભરેલા સફરજન વાળો આવે હીરો. આ હોય હીરો. ઓ તારી ચાલ લાયા તમે હીરો ફોન 4 મહિના થયા. 4 મહિના જાય. ઓ મારો કોઈ વધારે વાત કરવા રહેવું નહીં, મારે ફટાફટ પોકવાનું હું જ જઉં. અલ્યા એક એકવાર ના જવાય ભલામણ. દાશો તો મને માથાના પેલો છે ને મારી મારીને તમારા હાડકા કોકરા કહી દે. મને ફોને નહીં આલે ને 10,000 રૂપિયા લઈ લે. હા વિશ્વા ના મેલા હોય. એકલા ના જવાય ભલામણ. અને હજુય હું તો કહું 10,000 રૂપિયા એના હાના હાલવાના હોય. મહેનત નો ભલામણ તમારો ફોન છે તો હેડો પોલીસ સ્ટેશન જઈ અને કેસ ઠોકી બિહારીએ અને રેડી. પોલીસ લઈને એને પકડી પાડીએ. ના પોલીસ લઈ જવા નહીં, ન કઈ ફોન ના આલે લઈને નાહી જાય હમણાં. એ ગવાજી, અડધી રાતે તો પોલીસ વાળાને તમે હેરાન કરશો યાર બાપડા. ઊંઘવા દો હવે. ભલે એ પોલીસ આપણા પણ મારી વાત સાંભળો, તમને નહીં લઈ જવા મારે. તમે અંગાત આવશો ને તો એ નાહી જાવ. એને મને એમ કીધું છે એકલો આવજે, કોઈ ચાલાકી ના કરતો. એટલે અમે તમારા હંગાત તો આબાના જ છે, તમને એકલા નહીં જવા દો. તમારા જીવનું જોખમ થાય યાર. વાત સાચી ભલામણ. અને ગુંજી તમે એમ કહો કે અડધી રાતે પોલીસ વાળા સાહેબ ને જો હેરાન કરીએ. ભલામણ આપણા માટે ધીરે નોકરી કરી અને આપણા માટે ધીરે બેઠા. લેડો પોલીસ સ્ટેશન જઈને પહેલું એક જ કામ કરીએ, આપણે કેસ ઠોકી બિહારીએ ચોરીનો. એટલે કેસ ના કરવાનો હોય, આપણે 4 જણા છે હુકમમાં, 4 જણા ભેળા થઈને જઈએ હેડો. અલ્યા ગોવિંદજી મારી વાત સાંભળો. તમે હજુ ભલામણ ઉતાવળિયા પડો. ચોર છે ભલામણ, ખાલી હાથે ના હોય. ઓએ તો પોલીસ વાળા અત્યારે રાતના ઉઠાડશું. નવાઈ જ નહીં તાણી ઉઠાવવાનું નહીં. આપણે જેની એફઆઈઆર લખાવશું એ આપણી સુરક્ષા માટે. અમે કહેવું કે ભાઈ અમની રીત આમ છે એટલે એ આપણી સુરક્ષા માટે આવશે. હા મારે કોન્ટેક્ટ છે પોલીસ વાળા જોડે. તો પછી પૂરી વાર જુઓ, લગાવો ફોન. એક જ મિનિટ હો. આની વાતમાં મને વિશ્વાસ આવતો નહીં. કઈ રીતનો કોન્ટેક્ટ છે તારા? એટલે પોલીસ વાળા નીકળશું, હું કાવતરો કરવા ગયો. આ યાર ફેંકા યાર મને માતાના. જો એ પોલીસ વાળા સાહેબ કાવતરા બાવતરા આમ તો મોની જ નહીં. વિશ્વાસ નહીં આવતો ફોન કરીને બોલાવ. હારું બોલાવજો, બોલાવો બોલાવજો. બોલાવો બોલાવો. પણ મારી વાત આપણો ઈવન એમ કહેજો કે હું જો પૈસા લેવા દઉં ને એ હંગાત ના આવતા, શેઠા ભારે જો. એકદમ ના આબાદ દો ભલામણ. બધું નક્કી કરીએ. પેલા તો મને તો એ ડાઉટ છે ઓનો કોન્ટેક્ટ છે કે નહીં. ઓના વાત ઉપર તો લગી રહી વિશ્વાસ આવતો નહીં મને. સાહેબ ને ફોન ના જીજો. હા સાહેબ જગા બોલો. હુએ તમારી એક કાવતરું કરવા નતો આવ્યો. હુએ કોમ પડ્યું છે તમારું. હુએ એ તો મને ખબર છે તમે નાઇટ ડ્યુટી માં હોય છો. હુએ મારા ઘર જોડે આવજો, એક કોમ પડ્યું છે તમારું ખાસ. હારું હા તો તરત આવો. અમે એટલી ઘણા ઉભા રહો તમારી વાત જોઈ. એ હા સાહેબ ને ઘર તમે કાવતરું કરવા જતા. હુએ જ ને તાર. એકદમ ના સાહેબ ના આબાદ દો. બધી આપણે વાતનું જોણ નહીં લઈએ અને પછી ફોડ પડશે ભલામણ. મને ઓની વાત ઉપર વિશ્વાસ આવતો એટલે એમ નહીં. નહીં, કેટલી વારમાં આવીને કહેજો. પેલો પછી ભો નહીં રે હમણાં નાહી જા મારા સાહેબ 60,000 નો ફોન લઈ. સાહેબ તો અમને 10 મિનિટમાં આવી જાય. તમે જુઓ ખાલી. જલ્દી યાર, કેવું નહીં યાર કે આવી યાર. રિક્ષા રિક્ષા બે હોય આવતા. કોઈ ભાડા નહીં. આવતા રહો. ભલામણ. રિક્ષા બંધ થઈ જાઓ, રિક્ષા બંધ થઈ જાઓ. અલે આપણે શું ચોર હતા, આપણે સંતાવું પડે યાર. પણ ગોમ- નહીં, સવાજી, ગામનો કોઈ મોણા યાર હોય નીકળે તો હમણાં પૂછો 4 જણા હોય શું કરો, હા. તો હમણાં એને જાણ કરવી પડે. આખા ગામમાં હો થઈ જાય મારા ફોન નો ચોરાઈ ગયો એની વાત. એટલે હું કહું રિક્ષા બંધ થઈ જાઓ. એક ફોન હારો આખા ગામમાં હો થઈ જાય છે. વાત સાચી છે. બે આવ ભાઈ તાન. ફોન કરજો, ફોન કરજો. કેટલા આયા સાહેબ? એ ઘડીએ ઘડીએ ના કરાય પછી સાહેબ રીસે પડે વાત કરો તો. પેલો નાહી જા મારો ફોન લઈ નહીં યાર. એ ના ના હે તમે શાંતિ રાખજો ઘડી. જગ્યા કરજો લે જગ્યા કરો. થયો પણ હજુ સુધી સાહેબ આયા નહીં. જગલાને કહેવા દેજે ફેર ફોન કર. એ જગા ઓ તારી મારા ઓળશા તઈને તઈને જેવી ઊંઘો કાઢી હોય, મને ઊંઘ આવતી નહીં. એ જગા અલ્યા ઊંઘો જો લ્યા હું નહીં કોઈ રાતની બાધા તો રાતને આજે આવે. એટલે મારા બાધા નહીં લેવી યાર. પેલા સાહેબ ને ફોન કરજે યાર. એ ગોવિંદજી હું હા. એ કરા અલે ચિયો ઠુવા મારા. અલ્યા હું લ્યા. એ જગલા બહાર આવો કે યાર, બહાર આવો. હો ઊંઘો કાઢો હો. જબ્બર ઊંઘ લાગવાની હતી. મને માતા ના કરવા હા. ઊંઘ પાછી જી ને
મસરા નહીં કરતા હો રિક્ષા. આ રિક્ષા મને બતાવી હતી, મેં બતાવી હતી. મેં આગળ આરામ કરો, ઘડી વાર બેહો. અલ્યા રિક્ષા મારો ગોળી ને તમારા ઊંઘને મારો ગોળી. પેલા સાહેબ ને ફોન કરજો, 1 કલાક થી હજુ સુધી આયા નહીં. હજુ સુધી આયા નહીં? નહીં આયા. હાલ ઉભા રહેજો, હું હાજરો થઈને જોતા આવું. એ કડવા પાછો આવ, સાહેબ તો નહીં આવે. અલ્યા હું તો ખાલી છે ને રોક તમાર કેમ ગાલી ગાલી ફોન કર્યો તો. ઋતબો તો રાખવો પડે ને મારે યાર. હું નતો કહેતો. આની વાત ઉપર મને વિશ્વાસ આવતો નહીં. હરિયા, અલ્યા આવા ટાઈમમાં તારા ઋતબો જોવા માંગો હો? પારે જો હું એનો રૂતબો જોવા આવું. જમો. કાવતરું કર્યો હો તમારા ઉપર પાછું વરે. અલ્યા કરી દે કાવતરું. અમે મારો 60,000 નો ફોન જોયો છે, અમે હું કંગાલ થઈ ગયો. તું એ કંગાલ કરી દે. કરી દે તું તાર, કર કાવતરું લે. ખાલી બે કાલ તો કરના તો એટલે હા તો મારી આટલી ઘડી હું વાતો મારો ભર. ફોન લઈને પાછો આવ્યો હોત ને ઘેર આવીને હુઈ ગયો હોત. આ તારી વાતમાં ને વાતમાં તો હોય મારા ખોટો કલાક બગડ્યો. આવા ટાઈમમાં તારા તો બટાકા બાફવાના આવી લે. ભલા મોળે છૂટી પડ્યો કે મારે કોઈ કોન્ટેક્ટ નહીં તો ભલા મોળે આપણે કોઈક બીજો વાળ કરો. આ તો મારો ઓળશે મસ્કરી જેવી કરે. અલ્યા મારા ઓળ કરવાની જરૂર જ નથી. હું જાતે જઈને આ પૈસા લઈને આવ્યો. બતાવું પૈસા. જો 10,000 રૂપિયા ઉપાડીને પણ આવ્યો એટીએમ માંથી. આલીને મારો ફોન લઈને પાછો આવ્યો હોત. હવે તમારી વાતો મારો રહેવું નહીં. હું આ હેડે મારો અલ્યા, ફોન મારી લેવા. એ બધી વાત હાચી, પણ ગોવિંદજી હા, માથા ઉપર હાથ રાખીને કહેજો ઊંઘ પાછી જીતી મજા આવી ના આવે. આપણે જ પાછી નીકળવાની તમારે. અલ્યા ઊંઘનો મારો ગોળી ભલા મોણો આનો જીવ તાવડે આવી ગયો. એ ધણીનું તમે વિચારો યાર. એ હવે કોને કારણે? પૈસા રાખું હું. આવી મારી નહીં વાત રાખવા. સાંભળ, એડવર્ટી કરે નહીં જેઠાલાલ. આવી મારી વાત સાંભળો. હવે આટલા મોડા તો કઈ આપણે પોલીસ સ્ટેશને જવાય નહીં કે હવે આશાએ રખાય નહીં, કારણ કે વધારે મોડું થઈ ગયું. મોડું થઈ ગયું. હવે આપણે આપણી રીતે જોઈ લઈએ. હેડો અમે હંગાત આવીએ. આપણે 4 જણા પહોંચી વળી ગયા. જો તમારે આબુ હોય ને હા તો ના નહીં હેડો, પણ શેટા ભારે જો મૂકો ઈકણ. મારા હંગાત ના આવતા. હેરો જોકણે છે ને ઈકણ હું એકલો જ જાઉં. કશું વાંધો ના નહીં. ના ભાઈ, આબુ પર ગોમની મેટલ ક્યાં હો કે હવે ભેડા. અલ્યા પેલો મારો ફોન લઈને નાહી જા. તમને બધાને જોહો તો પૂછા. હંગાત જા અને આયરા જઈને એટલે ચીડચીડ આપણે જા. હાર બરાબર છે. હંગાત લઈ જઈ ભલા મોણા તો આપણે ઈવોની સેફટી રાખવી પડે. બસ મારા સેફટી માટે થઈને શેટા ભારે ગયો. હા, હા. હું જઈને મારો ફોન લઈને પાછો આવતો રહે. એ લોકો કોઈ વધારે ચાલાકી કરે તો તમે આવજો. હા જો પૈસે પડતું હોય એટલી ઘણા પૈસે પટાઈ હા. દેવાનું. અને જો વધારે જણા હોય તો પછી આપણે હેડી આવવાનું. અને એકલો હોય તો આપણે ફરી વળવાનું. બરાબર છે. વધારે ચાલાકી કરે ને તો શેઠેથી કાવતરું જોડવું છે છૂટું. અલ્યા બંધ કાવતરા રાખી મારજે યાર. ગોળી. તું પાછળ રહેજે. મને મોડો થવા દેજે. મને માતાના જો જેઠાલાલ પડવાનું ચાલુ છે ને તો આ લંગડાને તો દોડતાય નહીં આવડે. એટલે તારે આબાનું છે કે નહીં આબાનું? એટલે કઈનો ફોન કર્યો છો તને હે? તું હજુ દીવાય આવ્યો નહીં? તને જે ઠેકાણા પર બોલાયો છે ઈકણ જલ્દી આવી જા. હોવા નકા પછી હું જતો રહ્યો. હા જલ્દી આવ. આવ્યો યાર, તળાવે આવી ગયો. હા તરત આવું હો. હા એને કઈ શાંતિ રાખ ને ભાઈ. આવીએ છીએ ધાઈન ખમ થોડી ઘણી. હવે એને શાંતિ ના રાખીએ કે એને 10,000 રૂપિયા લેવાના. એને ઉતાવળ આવી છે. હવે મારી વાત સાંભળો. હા આપણે તળાવે આવી ગયા છે બરાબર. બરાબર. હવે હું તમને જો ભાર રાખું ને હા ઈકન તમે ભાર આવજો. અને હું 10,000 રૂપિયા લઈ હા. અને એના જોડે જાઉં. હા એના જો વધારે જણા હોય હા તો હું 10,000 રૂપિયા આલી હા. અને ફોન લઈને આવતો રહે. બરાબર. અને હીરો એકલો હોય ને હા. તો 10,000 રૂપિયા પહેલા હું આલે હા ફોન લઈ હા. અને પછી તરત તમને બૂમ પાડે, તરત તમે આવી જજો. બરાબર. બરાબર તમારો છે. પ્લાન એક નંબર છે, પણ ખાલી મારો ફોન આલતા જ. આ તો નક્કી ના કહેવાય યાર હો. કડવા હા. માર પેલો પોલીસ વાળા ભાઈબંધ આવ્યો હોત ને તો આપણે આટલું બીજાવાનો આવતું જ નતું. બોલ. આવી બોલતો નહીં હો. હવે એ પોલીસ વાળાનું નામ લેતો જ નહીં. ચોકણ ઉભું રહેવાનું કહી દે. બસ તમે હું કોઈ પણ ભાર હોય આવો. આટલા તો બેસી જાઓ. પેલો ભૂવો જો જો આઈ રે. પૈસા આજે એડવર્ટી કરતો નહીં હો. અને હવે મારી વાત સાંભળો. હા હીરો પેલા ઈકણ છે બરાબર. બરાબર. ઈકણ જવાનું છે. 2 સીડડા કીધા હી. હા. એટલે 2 સીડડા ઈકણ જ છે આપણા તળાવ વચ્ચે હોય. બરાબર. તમે બધું પાછું ચેક કરજો. ખૂણે ખચકે કોઈ હંતાઈ ના રહ્યો હોય એ તો પછી જ મને કહેજો હો. સીધડા ઉપર હું જોઈએ કોઈ બીજા સડી ના રહ્યા હોય એના માણસો. હા જોજો. બધું ચેક કરીને પછી જ મને કહેજો. અને જો વધારે જણા હોય તો આપણે તમે તાર પૈસા આલીને હેડે આવો
ચૂપચાપ આપણે ઘેર જઈને હુઈ જઈએ હું કેવું ખોટી મારી ખાવી હે આ તળાવે પાછું આપણા ગામનું છે એટલે આપણને અનુભવ છે પેલી બાજુ હોય ને તો જાય એવું નહીં રસ્તો હાર્યો જ છે એટલે હીરો અહીંથી જ નીકળશે બરાબર હા પણ વધારે જણા હોય ને તો આપણે કોઈ બહાદુરી બતાવી નહીં ખમીને ઘેર જતા રહીએ હા. હો મારો ફોન લઈને જો કદાચ દોડે ને તો પકડજો પાછા એ હારું એકલો છે ચોક્કસ પકડશું હા હું જઈને પણ આવું. જે હોય સાચા સમાચાર કરજો હો. હા, એ તો હું બૂમ પાડું ઈકન જઈને બૂમ પાડું એ હા નકે છું આ તો વધારે જણા હોય તો મારે તો એક પગ ભાગેલો છે અને બીજો એક ભાગે એમ તમે મારો ફોન લઈને દોડ્યા હતા હા હું આવી ગયો તો આવી ગયો લાડ પૈસા લાય પેલા ફોન તો આલો પેલા પૈસા પણ તમે પૈસા લઈને પછી દોડી ઉડ્યો તો અરે તારો ફોન પેલા પૈસા લાય પૈસા લઈને દોડી ના ઉડતા હો ને યાર તું પૈસા લાય પેલા લ્યો આ 10,000 રૂપિયા છે ફોન લાવો ફોન તે પકડ તારો ફોન જતો રેડો ઉપર અલ્યા દોડો જલ્દી એકલો હા દોડો જલ્દી દોડો તો જય એટલે તો પાણી ભરેલું હોય તો જય પાણી ભરેલું છે ઈકન તો જા પાણી જા દોડો જલ્દી દોડો જો હમણાં હટાવ અલ્યા જલ્દી જા અલ્યા જગલા જલ્દી પકડ કે લે લંગડા પકડ પાણી છે બાજુ પાણી છે ચિંતા ના કરો પાણી પાછો આવશે આ બાજુ પકાવો એ ભાઈ અમારા ગોમો એ આલુ ભાગો ઓય જે નરમ ઓય નરમ ભાજી ને હાથ લઈને હાથ ભાઈ જા મને તો મોકો હાલ ભારો આ બાબા એ અલે એ ઘરનો માણા ઓ તોડી નાખ્યો ઘરના મોણા દે લે આપણા ઘરનો કોઈ નહીં બેટા એ કોઈ એક મિનિટ ઘરનો થઈ ચોરી કરી શરમ નહીં આવતી ઘરનો હી અરે ગોમનો તારું ભલું થાય તારું ગયડા તું આ તો મોટી માહી અલ્યા ડોહા શરમ નહીં આવતી લે હે અલ્યા બા તમે ઓય મુડ્યા તોડી નાખ્યો આવરે મરાતો છે લે અલે એ મારવાની વાત તો સાઈડમાં જી ઘરના ભુવન ઘરના પાવડી આ બધું હું હા ભલા મોણા સેજી શરમ આવે કે નહીં જેઠાલાલનો ફોન ચોરી અને પૈસાની માગણી કરવા લે તમારા ભલા મોણા સેજી મોણસાઈ હક નહીં કઈડા મને માતાના તું રહી ગયો નકે જો મી કાવતરું કર્યું જ ને તો ઓય તું લોબો થઈ પડ્યો હોય રહેવા દે કે એડવર્ટી નો કર ઘડીક શાંતિ ઉભો રે આવું બધું કરો ભલા મોણા તમે એમ તો કેટલી હદે જાય તો વિચારો એટલે ગોમનો મોણા ભલા મોણા અને એમાં આપણા વાહનો ભીખ માગે ડોહા તું હે ભીખ માગે ઘેર ખાવા નહીં જાય હે એ શાંતિ રહેજે આટલી હદે ચો જવા ના આવા હું ધૂળ શાંતિ રાખે અરે કડવાજી અમે મારો કોઈ વોક નહીં બધી નિહાણી આ જેઠિયાએ આ લીધી મને કેમ ભાઈ તમારા ઉપર આવ્યું બધું આજુબાજુ મેં હું નેહાણી આલી લે તને ઓહો આપણે દુકાને બેઠા હતા ને ચા પીતા હતા ને મેં તારા જોડે 5,000 માંગ્યા હતા ને તું કહેતો તો હા આજ મારો વારો હતો ને તે મારો વારો પૂરો થઈ ગયો ચા મેં પાઈ દીધી હા કોઈ વાંધો નહીં ભાઈ ચો ના પાડી ગયો કાલ તમારો વારો સપાહો હા તે કાલ દાડો તો ઉગવા ગયો ચો ના પાડી ગયા દાડો ઉજીએ જાહન આથમીએ જાહન રાત પડીએ જાહ પછી આવી જજો ટાઈમસર હોય કાન હા એ તો ખબર છે આવી જા હા પણ હું કહું હા મારું એક કામ કરશું યાર બોલો ને હું કામ કરવાનું કહો મેં એક જગ્યાએ લોન લીધેલી બરાબર બરાબર તે કાલ મારો ઓળશો હપ્તો આવ્યો છે શું કરું હપ્તાનું સેટિંગ છે નહીં તમે આલો કે યાર 5,000 રૂપિયા પડ્યા હોય તો 5,000 નો હપ્તો છે પૈસાની વાત નહીં કરવાની એટલે ભાઈ આલ દે હા પૈસાની વાત કરવાની જ નહીં કીધું તો ખરી એટલે યાર હપ્તો ના ભરું તો સિબિલ ડાઉન થઈ ગયા હવે તમે મારી વાત સાંભળો હા તમારી સિબિલ ડાઉન થાય ને તો થવા દેજો
પૈસાનો વ્યવહાર આપણે કરીએ ને તો આપણી ભાઈબંધી તૂટી જાય. એવું કશું ના હોય યાર, પૈસા આલી જ દેવાય કે અત્યારે નહીં આલવા યાર. મારા 2-3 જગ્યાએ સંબંધ બગડી ગયા ને એટલે હવે હું ચેતાઈ ગયો. કોઈના જોડે પૈસાનો વ્યવહાર કરતો જ નહીં. પૈસાનો વ્યવહાર કરે એટલે સંબંધ બગડે. સંબંધ બગાડવાનો નહીં, પૈસાનો વ્યવહાર કરવાનો નહીં. સંબંધ કોઈ ના પકડે યાર. મારા હપ્તો નહીં ભરાય ને તો લાલ શેરો વાજી જાય યાર. હોક કોઈ વાજી દાડું મને કે મારા છોકરાને લોન નહીં મળે. હો વાજી જતો ને હો કોઈ ના મળતું એ પુહા પણ પૈસા નહીં આલું. એટલે આવું હું કરો ભલામણ રોજ ભેગા બેહીને ચા પીએ ને તમે યાર ના પાડી રહ્યા છો યાર. 5,000 કરી આલો, 5,000 નો હપ્તો થઈ ગયા. એ મેળ નહીં આવે. એટલે આ બધો મેળા છે. હા હા હા, બરોબર બરોબર. હા નહીં વગડો મારી વાત. તમારી જોડે યાર પૈસા હિન તમે ના પાડો યાર. પૈસા હી તો હું નહીં આલું વગડો. તમે તાર ચોરી કરો કે ચાહે ભીખ માગો, હપ્તો ભરો તમે તાર. બરોબર, હું 1 રૂપિયો આલવા નહીં. હવે હું જાઉં, મારો વારો પૂરો થઈ ગયો. હવે કાલ વાત. બરોબર, પણ 5,000 કરી આલ્યા હોય તો ના કીધું જ કરી ભીખ માગો ને ચોરી કરો પણ હું પૈસા નહીં આલું. એ હોય. હોવા ખરેખર આ જેઠિયા ટોપીએ તો મારા ઓછા હાથ અધર કરી નાખ્યા. હવે મારા હપ્તો ચોકમ પડવો. બસ એક આઈડિયા એ હારો આલી ગયો છે, ચોરી કરવાનો. ના હોય તો લાય હાથ મારવો પડશે, હપ્તો તો ભરાઈ જાય. જવાય એટલા પાછા ચોરી કરવી પડી. એટલે તું મારા જોડે પૈસા માગ 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 કરતો હતો ને એટલે કંટાળીને પછી મેં તને આર્યું કીધું. એટલે જે તને ક્યાંથી આવડે લે આવું કોઈને કહેવાય હે? અલ્યા પણ યાર ચા પીતા પીતા તો શીખર 50 વખત કહી રહ્યો તમારે હાલવા જ પડશે, હાલવા જ પડશે, હાલવા જ પડશે. હવે હું પૈસા જોથી હાલું. એટલે પણ માણા જોડે ના હોય તો માગે વળી આવું શીખવાડવાનું હોય. અલ્યા પણ પૈસા આલીને પછી સંબંધ બગાડવાનો ધંધો થાય છે એટલે મેં ના આલ્યા યાર. જેઠાલાલ એક જ મિનિટ એડવર્ટી ઢાઢો પડ મારી વાત પણ કેનારા જોકી 70 જણા ગમે કેતા કરવું ના કરવું આપણા મરજીની વાત. ભલા મોણા હપ્તા ના ભરીકતા હોય તો લોનો ચા લેવાના આવી. અહીંયા આમ હપ્તાનું સેટિંગ હતું પણ આ વખત ખસી ગયું. અને સીધી રીતે પૈસા ના નીકળી ભલા મોણા ઘરના મોણાની ચોરી કરવાની લે. સ્યાજે ભલા મોણા તમે તો મોણસાઈ રાશી જ નહીં યાર. એટલે એને મને ચોરી કરવા કીધું તો હું ડીએસપી ના ઘેર જઈને ચોરી કરું હે? માર ખવાવો લે. જેને નેહાણી આલી એના જોડે ચોરી ના કરું તે વળી મેળાઈ જાય. તારું ભલું થાય તારું ગયડા. હવે મારો તને કોઈ કીધા જેવું જ નહીં હો. હવે તો કોઈ સલાહ તને ના લાય. પણ જેઠાલાલ હવે આપણું કામ થઈ ગયું. કોમ થઈ ગયું નહીં. પૈસા, પહેલા તો તું પૈસા લાય, મારા 10,000 રૂપિયા પાછા લાય. હા યાર હપ્તો ભરવાનો. હપ્તા ને માર ગોળી તારા હેલો, હો, પૈસા, હપ્તા પૈસા, ઘેર પૈસા, આવે. એ સિબિલ ડાઉન થઈ ગયું. એ દોહા આલ દે ના કમણે એક એક ગળદે હોય પડી જાય છો. એટલે સિબિલ ડાઉન થાય. આમાં તું ડાઉન થઈ જાય. એટલે પૈસા નહીં હાલવા? 15 હાલ દો. નહીં હાલવા ને પૈસા? એટલે હાલ દો, હાલ દો. આ હેડ પોલીસ સ્ટેશન કેસ કરું આના ઉપર. બરાબર છે, કિસ કરો. ભલા મોણા રાતના બધા હેરાન થાવ પોલીસ સ્ટેશન આ તો યાર. લાય પૈસા. દોહા આલ દે નકે સિબિલ ની જગ્યાએ તું ડાઉન થઈને પડી જાય છે. એ ભૂલા બંધન ના કામણે એકી ઝાપટે ભય પડે હમણાં. અલે પણ એની વાત ખોટી નહીં ભલા મોણા. એટલે પણ હપ્તો ભરવાનો યાર હમણાં બાઉન્ડ થાય. અરે બા પેલા પોલીસ વાળા મારી મારીને જેલ પડશે ના કરી પૈસા હાલ દો હારું છે હજી. પણ કેવું મગજ વાપર્યું ખરેખર કેવું મગજ વાપર્યું. ઘરના મોણાના ફોનની ચોરી કરી અને પૈસાની માંગણી કરી છે એટલે કે કોઈ વધારાની વાત આગળ વધે નહીં ને. 60,000 રૂપિયાનો ફોન છે જોવા. અરે એમાં બા ઘરનાને જ ફોન કરે. એટલે હપ્તા છે ને એ ઘરના પૈસા ના ભરવાના હોય. એટલે આ ઘરના પૈસા ના ભરવાના હોય. બધી વાત તારી સાચી છે. મારા પૈસા આવવાના પણ 2 દાડા ચીડી આવવાના એટલે યાર. તારા પૈસા હાલવા જ નહીં હાલવા. વકલા લાઈને તો હમણાં હું તો જાઉં પોલીસ સ્ટેશન. દંડર કેસ કેજો હું હંગાત આવું. લેટ દિલા ભુવા. આ મુઈ મારી આવવાનો. વાત સાંભળો. એટલે આ વાપરો એ કઈ ગંડાર આ પૈસા તમે આલી દો કારણ કે આ પૈસા તમે ચોરી કરીને લીધા હી. આ પૈસા જેઠાલાલ તમને હાલ આલશે ને તો તમને ટેવ પડી જા. ફેર હપ્તાનું ભવિષ્યમાં સેટિંગ નહીં થાય એટલે તમે આયરો રસ્તો અપનાવશો. એટલે આ પૈસા તમે આલી દો અને કાલ સવારે કોકના જોડે ઉસીના પાસીના કરીને તમારો હપ્તો ભરજો. પણ યાર અમારે તો હપ્તો ઉપડા. અલ્યા પણ હું આજે ઓછી ના શું કે ચિંતા કરો આજે. એટલે ભાઈ તારે એક જ ખાવાનું તું હાલે. એક જ મિનિટ તું ઉસીના આલે મારા 5,000 રૂપિયા લાવજે મેં વેચ ખાવા આલ્યા તા. તો આપણે કાવતરા તમારી મારી. વાત એ કળવાજી તમે ચાલ આલે વેચ ખાવા. તમારા જોડે લઈને હોય કણે જ આલ્યા તા. કોને મને ચક્કર ફેરવ્યું તમે. અલે પણ ભલા મોણા આયરો બોલીને બીજું બોલ્યો પણ હે ઈ તો કાવતરામ પતી ગયા. એટલે તમારી વાતો મેલો પડતી યાર. હવે મારા 10,000 કઢાવો કી યાર. પૈસા આલ દો ને યાર.
મારા ઓળખ્યા જો કે બધા ગોલમાલ ભેળા થયા હાલે હે અને વૈકળાને તો ચીડી વાતો કરી આ તો હાલ ખબર પડી. તું મારા 10,000 રૂપિયા લાવજે યાર, મજા નહીં આવે હમણાં. મારે બગડવું પડશે હમણાં. તને આ પોણી નાસી દઈએ હોય હમણાં. એટલે આ જેઠાણી- આ ખોટો રસ્તો અપનાવીને પૈસા લીધા એટલે આલી દ્યો પૈસા. એટલે પણ હાલવા ના નહીં પાડતો પણ મારી વાત તો સાંભળો. 5,000 હાલો 5,000 બે દાડથી. અલ્યા આગો રહેજે જગલા, તું આગો રહેજે. 10,000 રૂપિયા લાય, 5,000 હું લે, હું લઉં લે. 10 લાય. લાય ને કે હમણાં બીજી વેટાળું લાય. હાલું હાલું મારા પાસે નહીં પૈસા. તો તો વળો પાછા તા. તું 10,000 લાય ને યાર પેલા. એટલે તમે બધાને નક્કી જ કર્યું મને પેનલ્ટી ભરાવશો એમ? ઓવા તે આ ખોટો રસ્તો અપનાવ્યો છે ને એટલે તને પેલાન્ટી ભરાવી છે. 2 મિનિટ હો જે મારા પાસે તો નહીં પણ ગોવિંદજી પાસે ટ્રાય કરો કદાચ નહીં હારી તો. એ તો એના જોડે હશી ને તો નહીં હાલ. પણ માગી જ જો શું કેવું થાય. ક્યાં ગોઈજી હા 5,000 નો મેળ આવ્યો. 5,000 નો હા એ કળવાજી આ બાજુ આવજો. એટલે એના જોડે જ નહીં. મને 5,000 ઉસીને હાલો મારા બાને હાલવા ટેકો કરવો. મેણ નહીં ખાય ટેલેન્ટી પર આપણે નહીં મેળાવો. એ નહીં જોતા ભાઈ નહીં જોતા. હવે નહીં જોતા. તું 10,000 લાય ને યાર, નહીં જોતા ને જોતા ને નહીં જોતા કર્યા વગર લાવજે. આજે ભાઈ લેજે તું એ લોહી પીવી લે પકડ. અલ્યા એક નોટ રહી નહીં જી જોજો કડવાજી. ઓવા બીજે તપાસો. કશું નહીં એમાં ટેકાળાય. બરાબર સર પૈસા લીધા એક કોમ તમે બરાબર કર્યું. ફેરવાનો કદી આવો ખોટો રસ્તો અપનાવી નહીં. ઓવા હવે ભર તું તાર પેલેન્ટી ભર. ફોન આલજો એક ફોન કરો. હજુ ફોન જોવે. હજુ ફોન અડધી જો. રાતે ચિયા તારા ભાને ફોન કરવો છે. અત્યારે કોણ તારો ભા જાગતો હશે. ભૂલી ગયો ફોન છે મારા જોડે. તો હીરો વેચી મારા ગપત ભરાઈ જાય. હા ઈ વેકો કે ઈ ફોન હપ્તા બાકી. ઈનો હપ્તો ભરવાનો હશે. કઈ છે ને કે હપ્તા બાકી. હેલો હા નાના બટી જાગી ખુઈ ગયો. અત્યારે કોણ ભા જાગતું હોય. અડધો ઊંઘમાં ને અડધો જાગતો હી. હા તો હું કહું પૈસા પડે 5,000 રૂપિયા 2 દાડા ચીડી પાછા એવું ઈ? ના થાય. 25 જ પડે ઈ? લેવા દેતા હું જા તું જા. બાવડા કુટ્યા વગર મેલો કી. હવે તું પેલેન્ટી ભરી દે. પેલેન્ટી ભરી દાવનો જ છે અને પૈસાનું સેટિંગ થાય ને એટલે હપ્તો ભરજે. હારું. હા પેલેન્ટી ભોગવી લ્યો ને મારી વાત સાંભળો. ભલા મોણા આ તો ગામના હતા એટલે અમે ઓન પોલીસ સ્ટેશન જવા દીધા નહીં પણ ફેરવનો આવો ખોટો રસ્તો અપનાવતા નહીં ને તમારો ભાઈ હગર નહીં થાય. એટલે ભાઈ કોઈ હું જન્મથી ચોર હતો યાર. હું એને કીધું ચોરી કરી. કહેવા વાળા તો ગમે તે કહે પણ આપણે કરવું ના કરવું આપણા મનની વાત છે બરાબર. એટલે આવું કદી શીખાય નહીં, સમજ્યા? આપણે તમારે એવું કહેવાય નહીં ને. હા તે મેં કીધું એ મારી ભૂલ થઈ ગઈ. મેં કંટાળીને કીધું તું પણ આવું કરવાનું શું આવે છે? તમારે તમારી આબરૂ સાચવવી પડે કે. જેઠાલાલ ઓમય તમારી ભૂલ છે. તમે વાદરા નેહાણી આલી ઈમય પાહા કૈડા વાદરા ઓવે. આવી નેહાણી કદી આલતા નહીં. લેડો આવી જઈને ઊંઘો ને હવારે પેલેન્ટી ભરી દેજો હેડો.